નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ। સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર જ આ ચેનલનો ઉદ્દેશ્ય છે, તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓને આગળ જોઈએ। અનિરુદ્ધ અને ઉષાનું કઈ રીતે મિલન થવાનું છે એના માટેની કથા આપણે જ્યારે જાણી રહ્યા છીએ, ત્યારે ગઈકાલની કથામાં આવ્યું હતું કે ઉષાએ એક સ્વપ્ન જોયું હતું અને તેમાં એને અનિરુદ્ધજીને જોયા હતા। હવે આજે જાણીએ આગળ। ચિત્રલેખાએ કહ્યું હતું કે હું ચિત્રો બનાવું છું અને તારા પ્રાણવલ્લભને તું ઓળખી દે તો ગમે ત્યાંથી એને આપણે પ્રાપ્ત કરી લેશું। આમ કહી અને ચિત્રલેખાએ દેવો, ગંધર્વો, સિદ્ધો, ચારણો, સર્પો, દૈત્યો, વિદ્યાધરો, યક્ષો તથા મનુષ્યોના ચિત્રો બનાવ્યા। મનુષ્યોમાં તેણે વિષ્ણુકુલના વસુદેવજીના પિતા સૂર, સ્વયં વસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યા। પ્રદ્યુમ્નજીનું ચિત્ર જોતા જ ઉષા શરમાઈ ગઈ। જ્યારે તેણે અનિરુદ્ધજીનું ચિત્ર જોયું ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું। પછી મંદ મંદ હસી અને તે બોલી કે મારા તે પ્રાણવલ્લભ આ જ છે। ચિત્રલેખા યોગીની હતી, તે જાણી ગઈ કે આ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર છે। હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંચી। ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા। ચિત્રલેખા યોગ સિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડી અને સોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા। પોતાના પરમ સુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરી અને આનંદના અતિરેકથી તેનું મુખ કમલ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધજીની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી। ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે એમ ન હતા। ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો। તે કિંમતી વસ્ત્રો, પુષ્પોના હાર, અત્તર, ધૂપ, દીપ, આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થો, ભોજ્ય અને ભક્ષ્ય પદાર્થો તથા મનોહર વાણી અને સેવા શુશ્રૂષાથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી। ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું। અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહી અને પોતાની જાતને પણ વિસારી દીધી। તેમને એ વાતની પણ ખબર ન પડી કે મને અહીં આવીએ કેટલા દિવસ વીતી ગયા। યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું। તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા કે જે સ્પષ્ટ કહી રહ્યા હતા અને જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા। ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ। તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈ ને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય થઈ ગયો છે। તેમણે જઈ અને બાણાસુરને કહ્યું, રાજન, અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગઢંગ જોઈએ છીએ તે તમારા કુળમાં કલંક લગાડનારા છે। પ્રભુ, એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરીએ છીએ। આપની કન્યાને બહારથી મનુષ્યો જોઈ પણ શકતા નથી, તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી। ચોકીદારો પાસેથી આવા સમાચાર સાંભળી જાણી અને કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ। તે તુરંત ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા છે। અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રદ્યુમ્નજીના પુત્ર છે। ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી। શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતું પીતાંબર, કમળની પાંખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો, લાંબી લાંબી ભુજાઓ, કપોલ પર વાંકડિયા કેસની લટો અને ઉજ્જવળ કુંડલો, હોઠ પર મંદ હાસ્ય અને પ્રેમ ભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી। અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજી ધજી અને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા। અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોના હાર શોભી રહ્યો હતો। તેને ઉષાની સામે બેઠેલો જોઈ અને બાણાસુરને આશ્ચર્ય થયું। જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયો છે, ત્યારે તેઓ એક લોખંડનો પરીઘ લઈ અને તેમની સામે ઊભા થઈ ગયા। બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ તેમને પ્રહાર કરી અને પાડી દેતા। બરાબર એ રીતે જેમ
સુવરોના ટોળાનો નાયક કૂતરાઓને મારી નાખે. અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો વગેરે અંગો તૂટી ગયા. જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા. જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે, ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈ અને અનિરુદ્ધજીને નાગપાશથી બાંધી દીધા. ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે, ત્યારે તેને બહુ જ શોક અને વિષાદથી વિહ્વળ થઈ ગઈ અને રડવા લાગી. અને બીજી બાજુ શ્રી કૃષ્ણના મહેલમાં દ્વારિકામાં શું થાય છે મિત્રો, આ બધી જ વાતો આપણે આગળની કથામાં જાણશું. તે જાણશું આવતીકાલે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.